અને કૃષ્ણ વળી પાછા. એ તો શ્રી કૃષ્ણ હતા ત્યાં સતત અર્જુનની સાથે, ત્યારે ધર્મનો વિજય થયો. મનુર્ભવ, મનુષ્ય બન, મનુષ્ય તું મનુષ્ય બન, ઇન્સાન બન. મનુષ્ય મનુષ્યનું ગૌરવ કરે અને મનુષ્ય પોતે ગૌરવપૂર્વક જીવે, એવું જીવન જીવે કે એને પોતાને પોતાના જીવનથી ગૌરવ થાય અને એના કનેક્શનમાં જેટલા લોકો હોય એને ગૌરવ થાય. એટલે પૂજ્ય દાદાનો જન્મદિવસ મનુષ્ય ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં. મનુષ્ય મનુષ્યનું ગૌરવ કરે. તો ભાગવતમાં મનુષ્યનો વ્યવહાર મનુષ્યો સાથે કેવો હોવો જોઈએ, મનુષ્યનો વ્યવહાર મનુષ્યેતર જે જીવ સૃષ્ટિ છે એની સાથે કેવો હોવો જોઈએ, અને મનુષ્યનો વ્યવહાર પ્રકૃતિ સાથે કેવો હોવો જોઈએ. આ ત્રણ પ્રશ્નોના જવાબ છે. and that is why this કથા is not out of date any time. પ્રસ્તુત છે કથા. ગંગા કોઈ દિવસ આઉટ ઓફ ડેટ થાય તો આ કથા ગંગા પણ આઉટ ઓફ ડેટ કેવી રીતે થઈ શકે? એટલા માટે આવી શ્રીમદ ભાગવત કથા એના પાન કરીએ. આવો એ પહેલા થોડી વાર રામ કૃષ્ણ હરિ મુકુંદ મુરારી, રામ કૃષ્ણ હરિ મુકુંદ મુરારી, રામ કૃષ્ણ હરિ મુકુંદ મુરારી, રામ કૃષ્ણ હરિ. ગાઈએ મુકુંદ પાંડુરંગ 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 હરિ, પાંડુરંગ 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 હરિ, પાંડુરંગ પાંડુરંગ પાંડુરંગ. રામ કૃષ્ણ હરિ મુકુંદ મુરારી, 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 પાંડુરંગ 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 હરિ, પાંડુરંગ 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 પાંડુરંગ. રામ કૃષ્ણ હરિ મુકુંદ મુરારી, 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 પાંડુરંગ 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 હરિ, પાંડુરંગ 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 હરિ, પાંડુરંગ 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 હરિ, પાંડુરંગ 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 હરિ, પાંડુરંગ પાંડુરંગ
कृष्ण हरि मुकुंद मुरारी राम कृष्ण हरि मुकुंद मुरारी राम कृष्ण हरि मुकुंद मुरारी राम कृष्ण हरि मुकुंद मुरारी पांडुरंग 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 हरि पांडुरंग 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 हरि पांडुरंग 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 जय जय राम कृष्ण हरि 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 जय राम कृष्ण हरि जय जय कृष्ण हरि जय जय राम कृष्ण हरि जय जय राम जय जय राम कृष्ण हरि 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 दिगंबरा दिगंबरा श्रीपाद वल्लभ दिगंबरा 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 राम कृष्ण हरि जय जय 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 राम जय जय राम कृष्ण हरि 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 जय जय राम जय जय राम जय जय राम जय जय राम कृष्ण हरि जय जय राम कृष्ण जय जय राम कृष्ण हरि 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 दिगंबरा दिगंबरा श्रीपाद वल्लभ दिगंबरा 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 श्रीपाद वल्लभ दिगंबरा अवधूत चिंतन श्री गुरुदेव दत्त पंढरीनाथ महाराज की जय। जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्म हृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा
धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। પરમ સત્યના ધ્યાનથી વ્યાસ ભગવાને શ્રીમદ ભાગવતનો પ્રારંભ કર્યો છે. પરમ સત્ય એ જ પરબ્રહ્મ પરમાત્મા. આ ગ્રંથના આદિમાં, મધ્યમાં, અંતે સર્વત્ર એ પરમ સત્યનું જ નિરૂપણ છે. અને એટલા માટે આપણા માટે આ ખાલી મનોરંજન કાર્યક્રમ નથી, આપણું આ અનુષ્ઠાન છે. जीवन को सजाने और संवारने के लिए, जीवन के विषय में विचार करने के लिए हम यहां बैठे हैं. मनुष्य का जीवन बहुत मूल्यवान है. कीड़े मंकोड़ों की तरह जिंदगी जी करके मर जाना, इसमें मनुष्य जीवन का गौरव नहीं है. શ્રીમદ ભાગવતનું એટલા માટે અનુસંધાન છે. ધર્મ પ્રોજિત કૈતવોત્ર પરમો નિર્મત્સરાણામ સતા. જો સત્યનું આચરણ કરીએ ને, ધર્મ ધર્મરૂપી નંદીના 4 ચરણ છે. નંદી 4 પગે ચાલે. એમ ભગવાન શંકરનો પોઠિયો નંદી એ ધર્મનું પ્રતીક છે. શિવ ધર્મ ઉપર સવાર થઈને આવે. શિવ એટલે કલ્યાણ. શંકર જે કલ્યાણ કરે તે, શિવ જે કલ્યાણકારી છે તે. કલ્યાણ ધર્મની સવારી કરે છે. ધર્મ ઉપર આરૂઢ થઈને આપણા જીવનમાં પ્રવેશ કરે છે. જેમ પોઠિયો 4 પગે ચાલે, એમ ધર્મ એના 4 ચરણ છે. સત્ય, તપ, પવિત્રતા, દયા. સત્યનું પાલન કરો, સત્યનું આચરણ કરો, એ જ શ્રેષ્ઠ ધર્મ. જીવનમાં સત્ય ન હોય અને માણસ જૂઠું બોલે ને, એ અંતે પોતે હેરાન થાય. પણ પોતે હેરાન થાય એ પહેલા બીજા બધાને હેરાન બહુ કરે ખોટું બોલીને. જો કલ્યાણ ઈચ્છતા હો તો સત્યમ વદ, ધર્મંચર, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. તૈત્તરીય ઉપનિષદના આ સૂત્રો છે. સત્યમ વદ, ધર્મંચર, સત્યનું પાલન કરો, ધર્મનું આચરણ કરો. सत्य ही शिव है, वही कल्याणकारी. તમે જુઓ, ગમે એવો ખોટું બોલનારો માણસ હોય, એ પોતાને માટે તો સત્ય જ ઈચ્છે છે કે નહીં? એની આગળ કોઈ ખોટું બોલે એને ગમતું નથી. એની અપેક્ષા એવી છે કે બધા મારી પાસે સાચું જ બોલે. બીજાનું અપમાન કરનારો માણસ, બીજાની સાથે દુર્વ્યવહાર કરનારો માણસ, બીજા દ્વારા પોતાનું અપમાન, બીજાનો દુર્વ્યવહાર સહન કરી શકતો નથી. ડગલે ને પગલે બીજાને છેતરનારો માણસ પોતે છેતરાઈ જાય બીજાથી, એને ગમતું નથી. તમને સમજાય છે કઈ?
જે વ્યવહાર તમે બીજાની પાસેથી તમારા માટે ઈચ્છો છો, જેવા વ્યવહારની તમે તમારા માટે બીજાની પાસેથી આશા રાખો છો, એવો જ વ્યવહાર તમે પણ બીજા સાથે કરો. એનું નામ ધર્મ. આત્મનઃ પ્રતિકૂલાની પરેશાન ન સમાચરેત. તમને તમારા માટે જે વ્યવહાર પ્રતિકૂળ લાગતો હોય એવો વ્યવહાર તમે બીજા સાથે ન કરો. એશ ધર્મ સનાતન, યહી સનાતન ધર્મ. તમને થોડું વાગી જાય અને તમને કષ્ટ થાય છે તો તમે બીજાને કેમ મારી નાખી શકો? બીજા પ્રાણીઓને કેમ મારી શકો? કે મનુષ્ય મનુષ્યની હત્યા કેવી રીતે કરી શકે? કોઈક ખોટું બોલી તમને છેતરી જાય, તમને નથી ગમતું, તો તમે કેવી રીતે જૂઠું બોલી શકો? નહીં. ધર્મંચર, સત્યમ વદ, ધર્મંચર. અને સ્વર્ગના દેવતાઓની વાત પછી પહેલા વહેલા તારા ઘરમાં જે પ્રત્યક્ષ દેવ છે, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. આ માતા પિતાને દેવ માન. માતા પિતા રૂપમાં તારા ઘરમાં પ્રત્યક્ષ દેવ છે, એની સેવા કર, એને પ્રસન્ન કર. અને પછી જ્યાં તું ભણવા જાય છે, જે ગુરુના સાનિધ્યમાં તું વિદ્યા પ્રાપ્ત કરે, આચાર્ય દેવો ભવ. એ આચાર્યને દેવ માન, એનો આદર કર. અને પછી જે શીખવાડ્યું હોય આચાર્યએ, એનો સ્વાધ્યાય કરવામાં પ્રમાદ ન કર. સ્વાધ્યાયાન માં પ્રમદ. આપણા ધર્મ ગ્રંથોમાં, આપણા ઉપનિષદોમાં એવા એવા સૂત્રો છે, ભણવાના છે, સાંભળીને વિચાર કરવાનો છે, સમજાય એટલે આચરણ કરવાનું છે. એમાં જીવનનું ગૌરવ છે, મનુષ્ય જીવનનું ગૌરવ છે. બાકી સંસાર તો કૂતરા બિલાડા પણ કરે છે. પોતાના બચ્ચા માટે એ પણ લડે છે. વિષય ભોગના સુખનો જ્યાં સુધી પ્રશ્ન છે, કૂતરા બિલાડામાં અને મનુષ્યમાં કોઈ ફરક નથી. પણ ભગવાનના ભજનનો જે આનંદ છે, બીજા પ્રાણીઓને ભૂખ લાગે, ખાઈ લે. હિંસક પ્રાણીઓ છે, મારીને ખાઈ લે. કારણ કે એનું મેટાબોલિઝમ એ રીતનું છે, એના શરીરની રચના એવી છે. એ માંસાહારી છે પ્રાણી. કુદરતે જીભથી પાણી પીનારા જે પ્રાણીઓ છે એને માંસાહારી બનાવ્યા છે, અને હોઠથી પાણી પીનારા જે પ્રાણીઓ છે એને શાકાહારી બનાવ્યા છે. ગાય, બળદ, ભેંસ, હરણ, બકરા બધા હોઠથી પાણી પીવે છે, શાકાહારી પ્રાણી છે. સિંહ, વાઘ, ચિત્તા, આ બધા જીભથી પાણી પીનારા પ્રાણીઓ છે, એ માંસાહારી છે. તો મનુષ્ય નામનું જે પ્રાણી છે એ કઈ કેટેગરીમાં આવે? વેજીટેરિયન એનિમલ છે કે નોન વેજીટેરિયન એનિમલ છે? તો મનુષ્ય નામના સો કોલ્ડ બુદ્ધિમાન પ્રાણીએ પોતાની જાતને પ્રશ્ન કરવાનો કે હું જીભથી પાણી પીઉં છું કે હોઠથી? તરત જવાબ મળી જશે. આપણે કૂતરાની જેમ, સિંહની જેમ, વાઘની જેમ જીભથી પાણી પીએ છીએ? નહીં, આપણે હોઠથી પાણી પીએ છીએ. ગ્લાસ હોઠે માંડ્યો, હોઠથી પાણી પીધું. એનો મતલબ એમ કે બાય લો ઓફ નેચર, પ્રકૃતિના કાયદા પ્રમાણે મનુષ્ય નામનું પ્રાણી વેજીટેરિયન એનિમલની કેટેગરીમાં છે.
એને માટે સૌથી શ્રેષ્ઠ છે શાકાહાર. બીજા બધા પ્રાણીઓ નેચરલ લો છે એનો ભંગ કરતા નથી, પણ મનુષ્ય નામનું બુદ્ધિમાન કહેવાતું પ્રાણી કુદરતના કાનૂનનો ડગલે ને પગલે ભંગ કરે છે. માંસાહાર એટલે શું? પચેલા ખોરાકને પાછો પચાવવો. ઇટ ઇઝ રીડાઇજેશન ઓફ ડાયજેસ્ટેડ ફૂડ. માંસ એટલે શું? ડાયજેસ્ટેડ ફૂડ. જે પ્રાણીઓનું માંસ ખાય છે લોકો, એ પ્રાણીઓનું માંસ એ પ્રાણીઓએ કરેલા આહારથી બન્યું છે. એમણે જે આહાર કર્યો એ પચ્યો, એનાથી માંસ બન્યું. અને માણસ જો એ માંસ ખાય તો પચેલા આહારને ફરીથી પચાવે છે. રીડાઇજેશન ઓફ ધ ડાયજેસ્ટેડ ફૂડ. અને પરિણામે અનેક પ્રકારના રોગોની સંભાવના રહે છે. So by law of nature, human being is categorized as vegetarian animal. પણ કુદરતના આ નિયમનો મનુષ્ય ભંગ કરે. મનુષ્ય શરીર શાકાહાર માટે બન્યું છે, એના માટે માંસાહારી પ્રાણીઓના દાંત અને જડબાની રચના જુદી હોય. કોઈ કાળે મનુષ્યને જ્યારે આ સમજણ નહોતી ત્યારે મનુષ્ય માંસાહાર કરતો હતો. પણ જેમ જેમ સમજણ એની ડેવલપ થઈ, જેમ જેમ એણે સૃષ્ટિનું નિરીક્ષણ કર્યું, એનો અભ્યાસ કર્યો અને એને સમજાણું કે કુદરતે મને શાકાહારી પ્રાણીની કેટેગરીમાં મૂક્યો છે, તો હું શાકાહાર કરીશ. અને શાકાહારમાં પણ પાછા ભગવદ્ ગીતામાં જેમ ભગવાને કહ્યું એમ રાજસ આહાર, તામસ આહાર અને સાત્વિક આહાર, આહારના 3 પ્રકાર છે. એમાં ઋષિમુનિઓ એ કંદમૂલ ફલાહારી સાત્વિક આહાર. બાકી તો યાત યામમ ગત રસમ, લોકો રાતના 12 વાગે જઈ હોટલમાં, રેસ્ટોરન્ટમાં, ફૂટપાથ ઉપર લાગેલી રેંકડીઓમાં ફાસ્ટ ફૂડ ખાય છે. ફાસ્ટ ફૂડ ખાય એ ફાસ્ટ જીવીને ફાસ્ટ મરી જાય. એને બધું ફાસ્ટ ફાસ્ટ ફાસ્ટ. પણ વન્સ ઇન એ વાઇલ જે ફાસ્ટ કરે, એકાદશીનો ઉપવાસ કે મારે આજે શનિવાર છે, વ્રતો કરે, આંતરડાને વચ્ચે વચ્ચે આરામ આપે, એ સ્વસ્થ જીવન જીવે છે. ક્યાં ખાવું, ક્યારે ખાવું, શું ખાવું, કેટલું ખાવું, આનો વિવેક. એનું નામ જ ધર્મ. વાલા, મનુષ્યના જીવનમાં ધર્મ છે. ધર્મ મનુષ્ય માટે છે. ધર્મ મનુષ્યને મનુષ્ય બનાવવા માટે છે. ધર્મો હિ તેષામ અધિકો વિશેષો ધર્મેણ હિ ના પશુભિઃ સમાના. બાકી તો આહાર, નિદ્રા, ભય, મૈથુનંચ સામાન્યમેતત્ પશુભિર્નરાણામ. આહાર, નિદ્રા, ભય અને વિષય ભોગ આ પ્રાણી માત્રમાં સામાન્ય છે. બધા જીવોને આહારની જરૂર પડે છે. એના વિના જીવી ન શકાય, ટકી ન શકાય. નિદ્રા, બધાને નિદ્રાની, આરામની જરૂર પડે છે. ભય, દરેક પ્રાણીના જીવનમાં ભય છે. બીજા બધા પ્રાણીઓને જંગલમાં સિંહનો ભય હોય તો સિંહને પણ કોકનો ભય છે. સમાજમાં બધાને ડરાવનારા ગુંડાઓને પણ કોકનો ભય છે. હમણાં એક જગ્યાએ બહુ સારું વાંચ્યું.
चूहा बिल्ली से डरता है, बिल्ली कुत्ते से डरती है, कुत्ता आदमी से डरता है क्योंकि उसके हाथ में डंडा है। चूहा बिल्ली से डरता है, बिल्ली कुत्ते से डरती है, कुत्ता आदमी से डरता है, आदमी बीवी से डरता है, और बीवी चूहे से डरती है। फिर वो चूहा बिल्ली से, बिल्ली कुत्ते से, कुत्ता आदमी से, आदमी बीवी से, बीवी चूहे से। चक्करडું પૂરું થાય છે, સર્કિટ પૂરી થાય, પણ ભય બધે છે। પ્રાણી સબલ હોય કે નિર્બલ, મૃત્યુનો ભય બધે છે। આહાર, નિદ્રા, ભય અને મૈથુન, વિષય ભોગ દ્વારા પ્રજોત્પત્તિ, આ સેક્સની વૃત્તિ પ્રાણી માત્રમાં છે અને એને કારણે જ એક સાયકલ ચાલે છે। પ્રાણી માત્રમાં આ ચાર વસ્તુ સામાન્ય છે, પણ ધર્મો હિ તેષામ અધિકો વિશેષો। આ બધામાં ધર્મ કોકનામાં અધિક છે, કોઈકનામાં વિશેષ છે। જેના જીવનમાં ધર્મ નથી, ધર્મેણ હીના પશુવે સમાના, એ પશુ સમાન છે। માટે સત્યમ વદ ધર્મં ચર। તો મનુષ્ય નામના બુદ્ધિમાન પ્રાણીને સુનિયંત્રિત અને સુવ્યવસ્થિત કરવા માટે ત્રણ સત્તાઓ આપણે ત્યાં કામ કરે છે। એકનું નામ છે ધર્મ, બીજાનું નામ છે સમાજ અને ત્રીજાનું નામ છે સરકાર, રાજા, શાસન। ધર્મના ડૂઝ એન્ડ ડોન્ટ્સ એટલે કે પાપ અને પુણ્ય। પાપ કરશો તો નરકની સજા મળશે, પુણ્ય કરશો તો સ્વર્ગનું સુખ મળશે। પાપનું ફળ દુઃખ, નરકનું ફળ, પાપનું ફળ નરક દુઃખ અને પુણ્યનું ફળ સ્વર્ગ સુખ। તમે સુખ જ ઈચ્છો છો ને? સુખમ મેં ભૂયાત દુઃખમ મેં મા ભૂત। કોઈને દુઃખ નથી જોતું, બધા સુખ ઈચ્છે છે। તો પુણ્ય કરો, સત્કર્મ કરો, પાપથી બચો, નહીં તો નરકમાં જાશો। ધર્મ મનુષ્યને સુનિયંત્રિત કરે, એના જીવનને સુવ્યવસ્થિત કરે। બીજી સત્તા એટલે સમાજ। સમાજના રીતિ અને રિવાજો અને પરંપરાઓ। તમારે સમાજમાં રહેવું છે, ઇજ્જતભેર રહેવું છે, તો તમારા સમાજના જે રીતિ રિવાજો છે, જે પરંપરાઓ છે, એનું પાલન કરો। જૂના જમાનામાં તો નાત બાર મૂકી દેતા, સમાજ દંડિત કરે। અને જે ધર્મને ન માને, જે સમાજને ન માને, એવા ઉદ્દંડ લોકોને સીધા રસ્તે ચલાવવા માટે સરકારના કાનૂન કાયદા, ઇન્ડિયન પિનલ કોડ, જો કાયદાનો ભંગ કર્યો તો પોલીસ આવે, दंड करे। पुलिस प्रशासन है, न्यायालय है, उसको दंड मिलता है। तो आ त्रणेय सत्ताओं भेगा मळी, धर्म, समाज અને સરકાર એટલે કે રાજા, એ ત્રણેય ભેગા મળી અને મનુષ્ય જીવનને સુવ્યવસ્થિત અને સુનિયંત્રિત કરે છે. It should be well controlled by all these three forces.
અને મનુષ્યનું જીવન આ ત્રણેય સત્તાઓ દ્વારા સુવ્યવસ્થિત હોય. માટે સત્યમ વદ ધર્મંચર. બધાને પોતાને માટે સત્ય જોઈએ છે, તો સત્ય બોલો. સત્યમ વદ. આ ચોર લોકો ચોરી કરે, ખિસ્સા કાતરે, ઓલી ચડ્ડી બનિયનધારી ગેંગની કંઈક વાત સંભળાય, એ બધા લૂંટફાટ કરે, એ હાવ અધર્મ ને હાવ પાપ જ કરે છે ને. એ પાપનું ફળ તો એને ભોગવવું જ પડવાનું. પણ એ 3-4 જણા ભેગા મળીને ક્યાંક લૂંટ કરે, કે 10-15ની મોટી ટોળી હોય, ઓર્ગેનાઇઝડ ક્રાઇમ હોય, અને પછી જે માલ હાથ લાગ્યો હોય એ બધા એકાંતમાં જ્યારે આપસમાં વહેંચણી કરવા બેસે ત્યારે શું કહે ખબર? સારું મુહૂર્ત જોઈને નીકળ્યા હતા, આજે માલ બહુ સારો હાથ લાગ્યો છે, ખજાનો મળી ગયો, ચાલો હવે નીતિથી ભાગલા પાડી લો. પોતે કમાયો નીતિથી, અને પછી અંદરો અંદર ભાગ પાડવા બેસે ત્યારે શું કહે? હવે નીતિથી ભાગ પાડી લે. પછી એમાં ઝઘડો થાય તો ગડબડ થઈ જાય. એટલે દરેકને પોતાના માટે તો નીતિ જ જોઈએ છે, દરેકને પોતાના માટે સત્ય જ ખપે છે, દરેકને પોતાના માટે બીજાની પાસેથી સદવ્યવહારની જ આશા છે. તો ભાઈ તમે શું કામ એવું કરો છો બીજાની હારે? ધર્મનું પાલન કરો. સત્યમ વદ ધર્મંચર. બધામાં ભગવાન બેઠો છે, સૌની સાથે સદવ્યવહાર કરો, કોઈનું અપમાન ન કરો. સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કેની રે. વાચ કાચ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે. વૈષ્ણવ જન તો તેને કહીએ, જે પીડ પર આઈ જાણે રે.